બાગવાડા આપણા શાસ્ત્રીજીનું સન્માન કરાવ્યું છે જે હિંમતભાઈ અને ભાવના ભાભી ઉર્મિલાબેનનું કરે ને સન્માન. હેમંતભાઈ સન્માન કરી રહ્યા છે શાસ્ત્રીજીનું. બાગથી પધારેલા અને પોતે પાણી પુરવઠામાં છે અને ગમે ત્યારે આપણે સેવાકીય કાર્યમાં કહીએ ત્યારે અચૂક હાજરી હોય છે. શાસ્ત્રીજીની દરેક કથામાં તેઓ આવી અને ભાવ પૂજન કરતા હોય છે. એ પણ ભક્તિથી રંગે રંગાયેલા છે અને ભગવાનની કથા શ્રવણમાં ખૂબ પ્રીતિ રાખનાર એમને આપણે અત્રેથી વંદન કરીએ છીએ. હવે જે યજમાન પરિવાર શ્રીનું નામ બોલું એ યજમાન પરિવાર શ્રી મંચસ્થ ઉપર બિરાજમાન થશે. પ્રથમ ચિમનલાલભાઈ અને ઉર્મિલાબેન તો ઉપર ઉપસ્થિત છે જ. એમના સંતાન અર્પણભાઈ ચિમનલાલ ઉઘાણી આપ અહીંયા મંચસ્થ ઉપસ્થિત થાઓ. એમના ધર્મપત્ની નેહાબેન અર્પણભાઈ ઉઘાણી આપ પણ મંચસ્થ ઉપસ્થિત થાઓ. અર્પણભાઈના દીકરા અર્ણવભાઈ આપ પણ આવો, કારણ કે તમારા દાદાશ્રી અને તમારા પિતાજીએ જે આ કથાનો આંબો રોપ્યો છે એનો તમે પણ બધાએ ફળ ખાધા છે અને આપણી 7 પેઢી કે 71 પેઢી તરી જાય તો એમના પોતરામાં પણ એવા જ સંસ્કારો અને ભવિષ્યમાં એ પણ આવા જ ધાર્મિક કાર્યો કરે અને ધર્મના માર્ગે ચાલી અને પેઢી દર પેઢી આપણા આ સંસ્કાર અને આપણા સમાજનું નામ રોશન કરે અને ધર્મના માર્ગે ચાલે. એમને પણ બોલાવીશું. ચિમનલાલભાઈની જે દીકરીઓ છે એમને પણ બોલાવું તો પ્રીતિબેન જગદીશભાઈ મોતા આપ પણ મંચસ્થ અત્રે ઉપસ્થિત થાઓ. બીજી એમની દીકરી છે વૈશાલીબેન ભૌમિકભાઈ નાકર, તો વૈશાલીબેન આપ પણ અત્રે ઉપસ્થિત થાઓ. અને વૈશાલીબેનના હસબન્ડ એવા ભૌમિકભાઈ ચંપકલાલ નાકર જમાઈરાજ આપ પણ અત્રે ઉપસ્થિત થાઓ. એમની બીજી નાની દીકરી છે માધુરીબેન, માધુરી ચિમનલાલ ઉઘાણી આપ પણ બેટા ઉપર પધારો. અને શાસ્ત્રીજીનું જ્યારે આપણે મહા એક સન્માન અને સાથે સાથે એક ભાવ પ્રગટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ પણ બધા એમાં જોડાવજો. સહપરિવાર બધા જ નિયાણીઓ, એમના પુત્રવધુ અને પુત્ર સર્વે બધા ઉપસ્થિત થજો ઉપર. પ્રથમ શાસ્ત્રીજીનો પાગ અને મોમેન્ટો દ્વારા સન્માન કરશે ચિમનલાલભાઈ અને એમના સુપુત્ર અર્પણભાઈ. અર્પણભાઈની જે વિડીયો શૂટિંગ સેવા છે ખરેખર ખૂબ સુંદર છે. છેલ્લા 7 દિવસથી રાત દિવસ રાત્રિના કાર્યક્રમ હોય કે દિવસે સુંદર સેવા આપી રહ્યા છે. ત્યારે પ્રથમ શાસ્ત્રીજીને આપણી પાગ પહેરાવશે અને એ કચ્છી પાગ એમ કહેવાય સુંદર મજાની એમણે તૈયાર કરાવી છે અને એક પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. શાસ્ત્રીજી જ્યારે કથા યાચના કરી છે, હે કૃષ્ણમ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેરા ગોપી કાંતમ રાધા કાંતમ નમોસ્તુતે. એવા શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કરી બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. વાહ ચિમનલાલ ભાઈ, તમારા આંગણે તો સાક્ષાત કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો છે. ત્યારે તમે શાસ્ત્રીજીને જ્યારે આવો સુંદર મજાનો મુગુટ પહેરાવ્યો અને પાગ પહેરાવી છે ત્યારે આનંદ આનંદ અતિ આનંદ વર્તાણો છે. આજે તો એમના ભત્રીજા દિલીપભાઈ પણ એટલા જ ઉત્સાહી છે. દિલીપભાઈ ભાઈલાલભાઈ ઉઘાણી અને એમના પત્ની મનીષાબેન દિલીપભાઈ ઉઘાણી એ પણ બંને પતિ પત્ની સતત સેવા કાર્યમાં રચ્યા પચ્યા રહે છે. બપોરના કોફી કહીએ, ચા કહીએ, સાંજે કોઈ પણ પાણીની વ્યવસ્થા, તમામ વ્યવસ્થામાં જમાડવામાં હર હંમેશ સાથે ખભે ખભા મલાવી અને એમના આંગણે જ્યારે આવો શ્રીમદ ભગવત કથા રૂપી આંબો વવાણો છે અને આપણે અમૃત તુલ્ય આવી વાણીનો લાભ લીધો. ત્યારે મોમેન્ટો દ્વારા પણ સન્માન કર્યું છે ઉર્મિલાબેને શાસ્ત્રીજીનો. તાળીઓના ગડગડાટથી જય ઘોષ સાથે વધાવી લેજો. વસ્ત્રદાન મહારાજને કરી રહ્યા છે. જે કોઈ આપણો લૌકિક રિવાજ છે એમાં વસ્ત્ર, સુવર્ણ, જે કાંઈ દાન હોય એ બધા જ તમામે તમામ દાન જે આપણા પૌરાણિકમાં શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે એ તમામે તમામ દાનની સરવાણી અત્રે તેઓ
થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ બાથે છે. એવો નરસૈયાના જે નાથ છે કૃષ્ણ ભગવાન પરમાત્મા, એ થાળ ભરી સગ મોતીડે અને કૃષ્ણ પરમાત્માને જેમ વધાવ્યું હતું એવી રીતે ચિમનલાલભાઈ પોતાનો ભાવ પ્રગટ કરી અને સઘળા કંઈક દ્રવ્ય છે એમની જે ભાવવાણી છે, ભાવવાણીથી કૃષ્ણ પરમાત્મા અને ભાગવતજીને અર્પણ કરી રહ્યા છે. બોલી શ્રી કૃષ્ણ પરમાત્મા કી જય, સુરા દાદા કી જય, આસબાઈ માત કી જય. સાવ એક એમ કહેવાય કે ભાવ અને પ્રેમ એમનામાં છલકાતો હોય છે અને એ નિર્મળ હૃદય, એમ નિર્મળ વાણીથી અને પોતાનો ચરિત્ર જે છે એ ભગવાનમાં એકાત્મ ભાવથી આજે સંપૂર્ણ ધર્મ વૃત્તિથી શાસ્ત્રીજીનું પૂજન કરી રહ્યા છે, અર્પણ કરી રહ્યા છે. જે કાંઈ એમને ભાવ હતો એ ભાવ સઘળા દ્રવ્યથી શાસ્ત્રીજીનું પૂજન કરો. એવા જ આપણા જે વરોણી છે મહેન્દ્રભાઈ નારાયણજી પેથાણી, તો મહેન્દ્ર મહારાજ તમારો પણ એ ભાવ પૂજન કરી રહ્યા છે. હવે જેમણે આ સુંદર મજાનું આયોજન કર્યું છે એવા અને આ સંપૂર્ણ જે કથાના મુખ્ય યજમાન એવા ચિમનલાલભાઈ કરશનજી ઉઘાણી, જ્યારે આવો સુંદર મજાનું આયોજન કર્યું છે, 7 દિવસ સુધી આપણે મહાપ્રસાદ લીધો અને કૃષ્ણ પરમાત્માના ગુણગાન ગાયા છે, ત્યારે એમનો જે પરિવાર છે એમને એક લાગણી છે કે અમારા જ્યેષ્ઠ વડીલ શ્રી અને ભાઈ એવા ચિમનલાલભાઈ છે અને ઉર્મિલાબેન છે, તો એમનો પણ અમે પણ ભાવ પૂજન કરી. અમારી પણ એક ફરજ છે, અમારી લાગણી છે, કારણ કે ચિમનભાઈને કોઈ એવો ભાવ નથી, પણ આ એક પરિવારનો લાગણી છે અને પરિવારનો ભાવને ક્યારે આપણે ઠુકરાવશું નહીં. ત્યારે હું વિનંતી કરીશ દિલીપભાઈ ભાઈલાલભાઈ ઉઘાણી, એમના સમસ્ત પરિવાર, મનીષાબેન દિલીપભાઈ ઉઘાણી અને ચિમનભાઈના ભાઈ શ્રી એવા હસમુખભાઈ ત્રિભુવનભાઈ ઉઘાણી, એમના પત્ની શ્રી અખંડ સૌભાગ્યવતી લતાબેન હસમુખભાઈ ઉઘાણી, એમની સાથે મયુરભાઈ પણ ઉપસ્થિત છે. મયુરભાઈ આપ પણ ઉપસ્થિત થાવ અને એમને પણ કચ્છી પાગ, આપણી જે પરંપરા છે વડવાઓ જ્યારથી આ સાફાને પાગ બાંધતા હતા એવી પાગ એમ કહેવાય કે ગૌરવવંતી પાગને એમને પહેરાવી અને ઉદ્બોધિત કરો અને એક તમારો જે ભાવ છે સાચો હૃદયનો ભાવ પ્રગટ કરો. અને એમના કહે છે મારા કાકાશ્રી જ્યારે આવો સુંદર મજાનો ભાગવતી ભગવત કથા રૂપી જ્યારે આવું અમૃત તુલ્ય 7 દિવસ સુધી આ કથા પ્રારંભ કરીને અમારી 71 પેઢી તરી જે અમારા પિતૃઓ માટે જ્યારે એમણે આવું ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે અમારી પર એક ભાવ છે, અમારી લાગણી છે, અમે અમારા જે કાકાશ્રી છે, અમારા જે વડીલશ્રી છે એવા ચિમનલાલભાઈને પાગ પહેરાવી અને અમારો એ હૃદયનો જે ભાવ છે એ પ્રગટ કરીએ. મોમેન્ટો પણ તેઓ અર્પણ કરશે. દિલીપભાઈ ભાઈલાલભાઈ ઉઘાણી પરિવાર, હસમુખભાઈ ત્રિભુવનભાઈ ઉઘાણી અને એમના ધર્મપત્ની શ્રી મનીષાબેન દિલીપભાઈ ઉઘાણી, અખંડ સૌભાગ્યવતી લતાબેન હસમુખભાઈ ઉઘાણી, એમના સર્વ પરિવાર, મયુરભાઈ, સર્વે ઉપસ્થિત રહી અને આપ ચિમનલાલભાઈ કરશનજી ઉઘાણી અને અખંડ સૌભાગ્યવતી ઉર્મિલાબેન ચિમનલાલ ઉઘાણીને આપનો ભાવ પ્રગટ કરો. મોમેન્ટો દ્વારા અને પાગ પહેરાવી, સાફો પહેરાવી અને તેમણે આ ભાવ પ્રગટ કર્યું છે. એની સાથે શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરવા ઈચ્છી રહ્યા છે હસ્મિતાબેન હિતેશભાઈ મોતા બાગ, સુમિતાબેન મનીષભાઈ મોતા રાયણ, સરલાબેન મનસુખભાઈ મોતા જામનગર, મનીષાબેન દિલીપભાઈ ઉઘાણી, દિલીપભાઈ ભાઈલાલભાઈ ઉઘાણી, આ સમસ્ત એમના પરિવારના સદસ્યશ્રીઓ શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરવા ઈચ્છી રહ્યા છે. તો આપ સર્વ મંચસ્થ આવી વ્યાસાસને બિરાજમાન પરમ વંદનીય નારાયણભાઈ શાસ્ત્રીનો જોરદાર તાળીથી સ્વાગત કરો. એમનો મોમેન્ટો અને સાલ દ્વારા સન્માનિત કરી રહ્યા છે હસ્મિતાબેન હિતેશભાઈ મોતા ગામબાગ, સુમિતાબેન મનીષભાઈ મોતા રાયણ, સરલાબેન મનસુખભાઈ મોતા જામનગર, મનીષાબેન દિલીપભાઈ ઉઘાણી, દિલીપભાઈ ભાઈલાલભાઈ ઉઘાણી, આ સમસ્ત પરિવારના સદસ્યશ્રીઓ શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરી રહ્યા છે અને એમના આશીર્વાદ દઈ રહ્યા છે. ખૂબ ખૂબ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ અને એમને પણ એક ભાવ હતો શાસ્ત્રીજીને, તેઓ પોતાના 7 દિવસથી એક જ સ્થાને બેસીને કથાનું શ્રવણ કર્યું છે અને લક્ષ્મીજીની
એક પ્રતિમા આપી છે ચાંદીની. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, આવી સુંદર લાગણી એમણે ભાવ પ્રગટ કર્યો છે. ત્યારે અર્પણભાઈ એમને કેમેરામાં કંધારી લેજો, કારણ કે આ એક યાદગીરી છે અને યાદગીરી ખૂબ આપણા માટે આનંદદાયી પણ બની રહે, ક્ષણ બની રહે. શાસ્ત્રીજીનું પૂજન કર્યું. સાલ અને મોમેન્ટો દ્વારા ચીમનભાઈનો પણ સન્માન કરી રહ્યા છે, એમના ભત્રીજાઓ અને એમના પરિવારના તમામ સદસ્યશ્રીઓ. દિલીપભાઈ સન્માન કરી રહ્યા છે કાકાશ્રીનો, અને એક એ છે અમારા કાકા, પિતા તુલ્ય કાકા છે અને હર હંમેશ વંદનીય રહ્યા છે. અને એમણે જ્યારે પિતૃઓના મોક્ષાર્થે જ્યારે આવી ભગવતી ગાથાનો પારાયણ કર્યું છે ત્યારે એક હરખના આંસુ સાથે ભાવ વિભોર બની ગયા છે. બાપ, એ હરખના આંસુ એક આશીર્વાદ રૂપ છે કાકાશ્રીના, અને પોતે ભાવ વિભોર બન્યા છે. અને કાકાની સાથે આજ્ઞા અનુસાર ખભે ખભો મિલાવી અને 7 દિવસ સુધી રાત દિવસ જોયા વગર આ ભગવતી ગાથામાં એમણે પુરુષાર્થ કર્યો છે. અને એ પુરુષાર્થના ફળ આપણે બધાએ ચાખ્યા છે. બાપ, હે ને એમના પિતૃઓનો મોક્ષ થયું છે, અને પિતૃઓ રાજીપો હોય ત્યારે જ આવો આટલો ભાઈઓમાં પ્રેમ હોય, આટલો ઉમળકું હોય, ને આજે આંખમાંથી આંસુ સરી આવ્યા. બાપ, એ ભગવત ભગવાન વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનો કૃપા હશે, ભાગવત ભગવાનની કૃપા હશે. વરોણી એવા મહેન્દ્રભાઈનો પણ દિલીપભાઈ અને મનીષાબેન સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લો. સાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. સાલ અને મોમેન્ટો દ્વારા મહેન્દ્રભાઈ અતિ આનંદ થાય છે એને, કારણ કે એ પણ એક મિત્ર ભાવ છે અને સાથે શાસ્ત્રીજીનો ભાવ પણ છે. મહેન્દ્રભાઈ ઘણા સમયથી એમને ઓળખે છે, તો દિલીપભાઈ અને મનીષાબેન ખૂબ ખૂબ તમારો આભાર. તમે આવા વંદનીય શાસ્ત્રીજીનો તમને સન્માન કર્યું છે. વાહ, અતિ આનંદની ક્ષણ. એની વચ્ચે હરિસંગભાઈ જીવરામ મોતા અત્રે ઉપસ્થિત થઈ અને ચીમનભાઈ અને ઉર્મિલાબેનનો અત્રે તમે પણ સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. ખાસ ચીમનભાઈ જેમણે આવી કથા કરી છે, ત્યારે હરિશંકર જીવરામ મોતાને એક ભાવ છે કે અમારા મસ્કા ગામમાં આવી સુંદર મજાની કથાનું આયોજન કર્યું છે. ત્યારે અમારો પણ એક ભાવ છે, અમારો એક લાગણી છે કે ચીમનભાઈનો અમે સાલ ઓઢાડીને સન્માન કરીએ અને દીકરાને આશીર્વાદ પણ આપીએ કે તમે જીવનના દરેક ક્ષણે આવી ભક્તિમય કાર્યો કરતા રહો અને તમારા પરિવારનું નામ આગળ વધારતા રહો. હરિશંકરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જે વડીલ શ્રી આશીર્વાદ આપ્યા છે. આપણી વચ્ચે કીર્તિભાઈ, આપણા સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર પધારે છે. જોરદાર તાળીથી વધાવી લ્યો. આપણા યુવા નેતા છે અને ભારતીય જનતા પાર્ટીના એમ કહેવાય છે ખૂબ મોટા આગેવાન છે. આપણા ઘણા બધા યુવાનોને સાચી દિશા આપી છે અને પ્રગતિના પંથે લઈ ગયા છે. દરેક કોરોના કાળની પરિસ્થિતિમાં તેઓ ખભે ખભો મલાવી અને મસ્કા ગામનું નામ આખા કચ્છમાં રોશન કર્યું છે. અને મસ્કા ગ્રામ પંચાયતને માંડવી તાલુકાની પ્રથમ નંબરની પંચાયત બનાવી દીધી છે એના વિકાસ કાર્યો અને એમના જે પ્રયત્નો થકી. તો એવા કીર્તિભાઈ ગોરને આપણે વંદન કરીએ છીએ કે આજે કોઈ પણ એવો વર્તમાન પત્ર નથી જેમાં કીર્તિભાઈની નોંધ ન લેવાતી હોય. સોશિયલ મીડિયામાં એમના જે કેમ્પો હોય છે, બ્લડ કેમ્પ હોય કે આરોગ્યના દરેક કેમ્પ હોય, પછી શિક્ષણ માટે, જનજાગૃતિ માટે અને ક્લાસ 1, 2 ની જે પરીક્ષાઓ આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એના પણ એ સેમિનાર ગોઠવતા હોય છે. તો દરેક ક્ષેત્રમાં આગળ પડતા રહીને આપણા યુવાન કેવી રીતે આગળ વધે એના માટે સતત ચિંતા સેવી રહ્યા છે. એવા કીર્તિભાઈને આપણે અત્રે વંદન કરીએ છીએ. કીર્તિભાઈને પણ ઈચ્છા છે કે બધાનો કલા અહીં સંગીત વૃંદ છે અને શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરે યજમાન પરિવારનો. તો કીર્તિભાઈ આપ ઉપસ્થિત થાઓ. અહીં તો ભેગા જ હોતા મળે. ભાગવત ભગવાન કી જય. કીર્તિભાઈ દરેક વસ્તુની નોંધ લે છે. કીર્તિભાઈ હમણાં આવીને મને બોલાવીને કીધું કે આ બાપા બેઠા છે શાસ્ત્રીજીના, મેં કીધું દાદા છે, કે એમનું સન્માન કરવું છે. પછી મને એવું કીધું હતું, તેડી સાંભળી ગયા હતા ને તમારો અવાજ, એટલે એમ કીધું હતું કે આ જતીનભાઈ છે એ એમના ભાઈ છે. મેં કીધું ભાઈ છે, કાકા ભાઈ છે બે, એટલે આમ સગા જ કાકા ભાઈ. પણ એમને મોજ આવી હતી તમારા ગીતોમાં ને, એટલે એને તમારા વખાણ કર્યા હતા. એટલે કહી દઉં છું કે આ મને જે ખબર છે, જેણે કીધું છે એ કહું છું. એટલે એનો એક ઈચ્છા છે તમારો પણ સન્માન કરે. કીર્તિભાઈ એક એમને પણ આપજો સલાહ. અને કીર્તિભાઈ આવીને મને પૂછ્યું કે આ બાપા બેઠા છે એમના દાદા છે, જે તમારા જેડા છો પેલો હાલજો બાપાજી. હા
એમના ગીત અને એની વાણી ઉપર ફિદા છે બાપા. ઉભ્યો લમો બોરું હોય અને તાળીઓ પાડો જોરદાર. કીર્તિભાઈ બાપા, હા વડીલ, અને કીર્તિભાઈ ને વડીલો પ્રત્યે બહુ માન છે. જટાશંકરભાઈ એમને બહુ માન છે. આપણા રાજકોટ સમાજનું એક ગૌરવ છે. હા, सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, न होगी तो तेरे प्यार में कुछ कसर होगी. हिंगोरदान नरेला लिखे थे जतिन भाई, हिंगोरदान नरेला कि सच्चे प्यार की तो सारे जहां पे असर होगी, न होगी तो तेरे प्रेम में कुछ कसर होगी. हिंगोर अगर मौत भी घर आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी. કિશોરભાઈના દીકરી એવા ધારાબેન આપ પણ અત્રે ઉપસ્થિત થાઓ, અને એમના પુત્ર એવા પારસભાઈ કિશોરભાઈ મોતા આપ પણ અત્રે હાજર હો તો ઉપસ્થિત થાઓ. ભાઈ એમ કહેવાય છે કે ઉર્મિલાબેનને જે સંસ્કારો આપ્યા છે ને સંસ્કારોનું સિંચન કર્યું છે એ આજે આપણે જોઈ શકીએ છીએ. એમાં ભક્તિ ઉતરી છે, અને એ ભક્તિ મહારાણી જ્યારે ઉતર્યા છે અને આવો ભાવ વિવર બની અને એની તમામે જે દીકરીઓ છે એ ત્રણેય દીકરીઓ આવો જ ભગવતી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. વાત કરીએ સરલાબેને પણ જ્યારે કાશી વિશ્વનાથ ખાતે ભગવત કથા કરી હતી ત્યારે એમના પિતાશ્રી હયાત હતા રામજી બાપાએ સતત 7 દિવસ કથાનું શ્રવણ કર્યું હતું. ત્યારે એ કેવા સદભાગ્યની વાતને આજે એમની બીજી દીકરી એ પણ આજે શ્રીમદ ભાગવત રૂપી કથા કરી રહ્યા છે ને એમના માતાજી આ કથાનું શ્રવણ કર્યું છે. ત્યારે ભાવ પૂજન કર્યા છે શાસ્ત્રીજીનો મોમેન્ટો દ્વારા, સાલ દ્વારા, અને એમના પુત્રો એવા કિશોરભાઈ રામજી મોતા અને પ્રકાશભાઈ રામજી મોતા. પ્રકાશભાઈની વાત કરીએ તો છેલ્લા 7 દિવસથી તો એ ખૂબ મથી રહ્યા છે, પણ 15 દિવસ પહેલા પણ એમને સંપૂર્ણ તૈયારી જે કથાની કરી છે એ આપણે કથામાં જોઈ શકીએ છીએ. ત્યારે ફરીવાર આ પરિવાર એમના જમાઈ રાજા એવા ચિમનલાલભાઈ કરસનયુ ગાણી પરિવારનો સન્માન કર્યા છે. જોરદાર તાળીથી વધાવી લેજો. આ એક એવી ભક્તિમય વાતાવરણની અને ભક્તિમય ક્ષણ છે જ્યારે એમના માતાજી એક દીકરીને એવા આશીર્વચન આપે છે કે બેટા તું હજી આવા ધર્મયુક્ત કાર્યો કરતી રહેજે, અમારા આશીર્વાદ તારી સાથે છે. અને એમના દીકરી એવા અખંડ સૌભાગ્યવતી ઉર્મિલાબેન ચિમનલાલ લોઘાણી આજે ભગવત કથા રૂપી જ્યારે કાર્ય કર્યું છે, અને આવો સદભાગ્યમાં કિશોરભાઈએ પણ એમના જમાઈશ્રીનો સન્માન કરી રહ્યા છે. એમના બનેવી ચિમનલાલભાઈનો જોરદાર તાળીથી વધાવી લ્યો. એમના દીકરા પારસભાઈ પણ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અને હર હંમેશ એ ટોપમાં હોય છે ભણવામાં, અને સંસ્કારી દીકરા દીકરી છે બને ત્યારે એ પણ આ સન્માન કરી રહ્યા છે. પ્રકાશભાઈ ખૂબ આનંદની ક્ષણ, તમારા બહેનશ્રીએ આવો સુંદર કાર્ય કર્યું છે ત્યારે મોમેન્ટો અને સાલ દ્વારા એમનો સન્માન કરી રહ્યા છે. એક ભાવ છે એ દીકરીનો ભાવ અત્યારે વ્યક્ત કર્યો છે, અને માતાજી એક સ્થાન ઉપર બેસીને 7 દિવસથી જે કથા શ્રવણ કરી છે અને માર્ગદર્શન આપતા રહ્યા છે. આ ત્રણેય બહેનો ભક્તિથી રંગાયેલા છે, અને છેલ્લા 7 દિવસથી આ બેન એવા બેનની સાથે ખભે ખભા મલાવી અને આરતીની તૈયારી હોય, સત્સંગની કોઈ કાર્ય હોય, પ્રસાદની તૈયારી હોય, ચરણામૃતની તૈયારી, તરત એક પગે એમ કહેવાય ઉભા રહી, એક પગ ઘરમાં હોય ને એક પગ તરત કોફી ચા બધાને પીવડાવે છે. ફૂલોની માળા તૈયાર કરવી હોય, અહીં સ્ટેજ ઉપર સાફ સફાઈ કરવી હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય, તરત જ બહેનો એમ માને છે કે અમારા ઘરે આવો પ્રોગ્રામ છે, અમારા ઘરે આ ભાગવત રૂપી કથા ચાલુ રહી છે. ત્યારે એ ત્રણેય બહેનો અખંડ સૌભાગ્યવતી સરલાબેન, ગંગા સ્વરૂપ દમયંતીબેન અને જયાબેન ગંગા સ્વરૂપ, એ ત્રણેય બહેનોએ એમની મા સમાન એમ કહેવાય છે કે અમારા મા સમાન ઉર્મિલાબેન છે, અને એ મા સમાન ઉર્મિલાબેનને ઘણી અને ત્રણેય બહેનો પોતાનો ભાવ પ્રગટ કર્યો છે. અને કથામાં શાસ્ત્રીજીનો મોમેન્ટો અને સાલ દ્વારા સન્માન કરી રહ્યા છે, અને પ્રસાદ રૂપી એમણે કવર પણ અર્પણ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ઉર્મિલાબેનનો પણ તેઓ સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. એમના માતૃતુલ્ય બહેન એવા ઉર્મિલાબેન અને શ્રી ચિમનભાઈ કરસનયુ ઘાણી બેન બનેવીનો તેઓ સન્માન કરી રહ્યા છે. આ એક સન્માનની એક એનો ભાવ છે, અંતરનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે, કારણ કે એમના બેન શ્રી જ્યારે આવો ભગવતી ગાથા કૃષ્ણ પરમાત્માની આવી અલૌકિક અવર્ણનીય
જ્યારે ભાગવત કથા અત્રે વંચાવી હોય અને બધાને શ્રવણનો લાભ આપ્યો હોય ત્યારે એઓ પણ ધન્ય બન્યા છે અને એમને એક અંતરની લાગણી તેઓ રજૂ કરી રહ્યા છે. હવે આ યજમાન પરિવાર છે ચિમનલાલ કરસનજી ઉગાણી, એમને એક ભાવ છે કે પ્રકાશભાઈ જે એમના શાળા થાય પણ જે 7 દિવસથી એમણે મહેનત કરી છે અને છેલ્લા 1 મહિનાથી દોડી રહ્યા છે, તો પ્રકાશભાઈ તો મને ના પાડી છે છતાં મને બોલવું પડશે, કારણ કે ચિમનલાલભાઈનો ખાસ આગ્રહ છે કે તમે બોલજો જ. તો પ્રકાશભાઈ તમને સન્માન સ્વીકારવું પડશે, કારણ કે તમે લગભગ એમની 90% ચિંતા તમે બધી તમારા ઉપર લઈ લીધી છે અને સંપૂર્ણ આ કાર્ય કર્યું છે, ત્યારે તમારો સન્માન ચિમનલાલભાઈ કરસનજી ઉગાણી અને ઉર્મિલાબેન ચિમનલાલ ઉગાણી તમારો સન્માન કરશે અને એમનો એક ભાવ છે પ્રગટ કરશે. વાહ, પ્રકાશભાઈએ ખરેખર જે સેવા કરી છે, સલ્લાબેન પાસે કથા હતી ત્યારે પણ પ્રકાશભાઈએ કરી હતી આવી જ સેવા, આવું ને આવું કાર્ય ને આજે પણ એમણે કરી બતાવ્યું છે. એમનું જે આયોજન છે પરફેક્ટ, ક્યાં પણ કાંઈ ચિંતા કોઈને નથી. એક એક કાર્ય એક એક પ્રસંગમાં તેઓ હાજર રહી અને સંપૂર્ણ જવાબદારી ઉપાડી અને નિસ્વાર્થ ભાવે જે સેવા કરી છે એ ભાગવત ભગવાનના એમના પર આશીર્વાદ ઉતરશે જ, સાથે સાથે એમના બેન અને બનેવી પણ ઋણ એમ કહેવાય છે કે નહીં ઉતારી શકીએ, પણ એક લાગણી છે વ્યક્ત કરીશું મોમેન્ટો દ્વારા. વાહ, અતિ સુંદર. અને વચ્ચે વચ્ચે એમને પોતાના સાહિત્યનો પણ પરિચય કરાવ્યો હતો. મય સાઉન્ડ આપણા રાજગુર સમાજનું ગૌરવ છે ને એમણે ખૂબ મોટી કથાઓમાં પણ આવા સાઉન્ડ સિસ્ટમની સેવા આપી છે. 125 થી વધારે કથાઓમાં તેમના સાઉન્ડની સેવા આપી ચૂક્યા છે. એમના કાકા શ્રી પણ ખૂબ મોટા સાઉન્ડ સિસ્ટમના છે. અને મોમાય સાઉન્ડ આપણે તમારા સુધી જે અવાજ અમારો પહોંચાડી રહ્યો છે એવા મોમાય સાઉન્ડના હિતેશભાઈ ઉઘાણીનો સન્માન થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. જતીનભાઈ બડાડા સારા શિક્ષક અહીં અને જો સન્માન શ્રી ચિમનભાઈ કરીએ તો જતીનભાઈ બખર ફોટા પાડી છે, વાયરલ કરી જોરદાર તાળીઓથી બતાવજો મિત્રો. जतिन के लिए बहुत जोरदार तालियां. फिर सुनहरा मौका कभी आएगा. जिंदगी हसीन है, जीना आना चाहिए. जियो तो जिंदगी है वरना जहर हो जाती है. मित्रों, जीवन बेयार करी नहीं मिले, वारे घड़ी अड़ो जीवन नहीं मिले, जुग जुग जियो. लगता हो चिमनभाई तुम्हें कल्पेशभाई હાર્મોનિયમનો જે સેવા આપી રહ્યા છે એવા કલ્પેશભાઈ ગોર એ પણ સંગીતજ્ઞ છે, અમારા ભાઈ શ્રી છે, તો એમનો સન્માન કર્યા છે ચિમનલાલભાઈ. એની બાજુમાં કેવલ મહારાજ જે તબલો વગાડી રહ્યા છે, કેવલ મહારાજ આપનો સન્માન કરી રહ્યા છે. યજમાન પરિવાર ચિમનલાલભાઈ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ખૂબ સુંદર મજાની એમણે આંગળીઓના ટેરવાથી બધાને મંત્રમુગ્ધ કર્યા છે. એની બાજુમાં હરિસિંહભાઈ બેઠા છે જે સંગીત વિશારદ છે અને સંગીતની સેવા આપી રહ્યા છે કંઠ દ્વારા અને તબલા દ્વારા. ખૂબ બધા ઘણા બધા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને તેમણે તૈયાર કર્યા છે અને સંગીત વિશારદ એવા હરિસિંહનો સન્માન થયો. એમના ભાઈ નરેન્દ્રસિંહ જે બેન્જો વગાડી રહ્યા છે ને બેન્જોમાં ખૂબ માસ્ટરી છે એવા નરેન્દ્રસિંહનો સન્માન થઈ રહ્યો છે. જોરદાર તાળીથી વધાવી લ્યો. હવે આપણે જે મંડપ ડેકોરેશન વાળા આનંદભાઈ નાગુ, આનંદભાઈ આપ ઉપસ્થિત થાઓ અથવા તો આપના કોઈ પ્રતિનિધિ હોય તો અત્રે પધારો અને સન્માન સ્વીકારો. અરે આલ્યો આલ્યો. જે હો સન્માન થઈ રહ્યું છે આપણા મંડપ ડેકોરેશન વાળાનો ખૂબ સુંદર. પછી રસોઈયા આપણા મહેશભાઈ હિંમતલાલભાઈ નાગુ. મહેશભાઈ ન હોય તો એના પ્રતિનિધિ કોઈ આવો. અભિભાઈ લેટેસ્ટ નામ છે અને કામ બહુ લેટેસ્ટ છે અને સુંદર કામ કરી રહ્યા છે. ખૂબ દોડ તક 7 દિવસ એમણે ખૂબ વોકિંગ કરી છે કામ માટે, સતત અહીંયાથી ત્યાં. અને એક યુવા વર્ગના ખૂબ ચાહક છે અને બધા જ એમને ખૂબ લાડ કરે છે એવા અભિભાઈનો સન્માન થયો. હવે આપણા જયભાઈનો સન્માન થઈ રહ્યો છે, એ પણ ખૂબ સેવા કરી છે.
કોઈ પણ નાનો કાર્ય કર્યું હોય પણ છતાં એમની મોટી ઉપલબ્ધિ છે અને એમનું કામ ખૂબ ઊંચા હતા. વિડીયોગ્રાફર એવા નિશ્ચયભાઈને આપણે સન્માન કરીશું. આમ તો અર્પણભાઈ સંપૂર્ણ વિડીયોગ્રાફી છે જ. વિમલભાઈ આપ અથવા અર્પણભાઈ જેનું નામ બોલે, કારણ કે એમના ઘરે તો છે તો એમનું તો સન્માન લઈ ન શકે, પણ એમનો એક ભાવ છે. શાસ્ત્રીજી કદાચ સન્માન કરે તો કઈ વાંધો નથી, કાયદેસર, પણ એમની એક ભાવના છે કે અમે અમારા ઘરે જ કાર્યક્રમ છે ને આવો ભગવતી ગાથા હોય ત્યારે વિમલભાઈ નું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીથી વધાવી લ્યો. વિમલભાઈ નાથાણી એક સેવાભાવી માણસ છે અને અમારા તો જમાઈ પણ છે અને એ પણ બહુ સુંદર સ્ટાઇલમેન અને અહીં નજીક જ રહે છે. અને એમ વિમલભાઈને કેવી ઈચ્છા છે કે અમે યજમાન પરિવારનો સન્માન કરીએ, તો શાસ્ત્રીજીનો પણ ભાવ પૂજન કરશે. વિમલભાઈ અને નારાયણભાઈ શાસ્ત્રી સાથે ભણ્યા છે કૃષ્ણ સુદામાની જેમ, અને અહીંયા રાજગુરુ બાળાશ્રમમાં અભ્યાસ કર્યો છે. વિમલભાઈના પિતા શ્રી ઈશ્વરભાઈ આપ પણ ઉપસ્થિત થાઓ. અર્પણભાઈનો એક ભાવ છે કે ઈશ્વરભાઈ અત્રે ઉપસ્થિત થાય. ઈશ્વરભાઈએ ખૂબ સેવા કરી છે. વિમલભાઈ શાસ્ત્રીજીનું પૂજન કરી રહ્યા છે. ભાવ પૂજન જોરદાર તાળીથી વધાવી લ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાથે ભણ્યા છે એટલે એક ઉમંગ હોય, મિત્ર ભાવ હોય. એમાં એમના પિતાશ્રી ઈશ્વરભાઈ પણ ખૂબ સારા રસોઈયા છે અને એમનો જે ફરસાણ છે તો ખૂબ વખણાય છે આખા માંડવી પંથકમાં. મિષ્ટાન અને ફરસાણના ખૂબ તેઓ કારીગર છે, સુંદર વેવાંશી છે. અને અમારો જે હાર્મોનિયમ ને બધી વસ્તુઓ સવાર સાંજે ગોઠવતા હતા, રાખતા હતા. હવે વિમલભાઈ સન્માન કરી રહ્યા છે. ચિમનલાલ કરશનજી ઉગાણીનો સાલ ઓડાણીને જોરદાર તાળીથી વધાવી લ્યો. બોલીએ શ્રી આસબાઈ માત કી જય. હવે શાસ્ત્રીજીને એવી ઈચ્છા છે કે અર્પણભાઈ પોતે સન્માન ભલે નથી લેતા, પણ શાસ્ત્રીજી પોતાના પ્રસાદ રૂપે સન્માન કરી શકે. વિડીયો શૂટિંગ કરી છે અને એમની સંપૂર્ણ કથાને કેમેરામાં કેદ કરી છે, ત્યારે એક યાદ બની રહેશે. ત્યારે શાસ્ત્રીજી નારાયણભાઈ શાસ્ત્રી અર્પણભાઈ ચિમનલાલ ઉઘાણીનો સન્માન કરી રહ્યા છે. જે જજમાન છે અર્પણભાઈ પોતે, જેમણે આ કથાનું સુંદર આયોજન કર્યું છે અને વિડીયો શૂટિંગ પૂરી પાડી છે આપણા બધાને, લાઈવ વિડીયો શૂટિંગ. ત્યારે ફરીવાર એમને અર્પણભાઈનો પણ એમને ભાવ પૂજન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે કમલેશભાઈ મોતા ઉપસ્થિત છે, એમને આપણે સ્પીચ સાંભળીશું. એની વચ્ચે ધીરજભાઈ આપ આવો. શાસ્ત્રીજી કહે છે ધીરજભાઈનું આપણે સન્માન કરીએ. પ્રસાદી લે છે, સન્માન નથી સ્વીકારતા, પણ આવનારી જે ચૂંટણી છે તો કોઈક આવા મહાનુભાવના પ્રસાદ ભાગવતજીનો મળી જાય તો એમ ભગવાનની કૃપા ઉતરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ધીરજભાઈ ખૂબ ધર્મપ્રેમી છે અને પોતે કહે છે મીટિંગો મારી હતી, માણસોના ફોન આવતા હતા, મૂકી અને આ કથામાં આવ્યા છે અને ભગવાનને પહેલી પસંદગી ઉતારી કે આ તો માણસો છે પણ પરમાત્મા જે છે એને પહેલો હું પગે જાઉં અને પરમાત્માને ચરણોમાં શરણમાં આવ્યા છે એટલે પરમાત્મા એમને સંપૂર્ણ કામ પૂરા પાડશે. અને ભાગવત ભગવાનની પ્રસાદી છે. કમલેશભાઈ મોતાને વિનંતી કરી આપ આવો. અને ચિમનલાલ કરશનજી ઉઘાણીએ જ્યારે શ્રીમદ ભાગવત કથા રૂપી આવો સુંદર મજાનો આયોજન કર્યું છે, ત્યારે આપને તો આખું કચ્છ સાંભળે છે, શિક્ષણ જગત સાંભળે છે, તો અમારા જે ભક્તો છે એમને પણ તમે તમારી વાણીનો લાભ આપો. કમલેશભાઈ મોતા. સૌપ્રથમ તો પૂજ્ય નારાયણ શાસ્ત્રીના ચરણ કમળમાં વંદન. સાથે સાથે તમામ જે વ્યાસપીઠ પર અને જે સંગીત વૃંદ છે, ભાઈ જતીનથી કરી અને બેન્જો પર જે અને હાર્મોનિયમ પર તમામ જે સંગીતના સુરો રેલાવે છે, એ સૌને ખૂબ ખૂબ વંદન. આમ તો ફરજ અને કર્મને કારણે હું જાજી કથાનો લાભ લઈ શક્યો નથી, રસપાન નથી કરી શક્યો, પણ આજે દર્શન કરીને હું ધન્ય બન્યો છું. કલાકારનો એક જીવ છે એટલે જાણે અજાણે લાયકાત હોય કે ન હોય, પણ કથાકાર તરીકે મૂલ્યાંકન થઈ જાય. અને એ મૂલ્યાંકનમાં ઘરે બેસીને જ્યારે જ્યારે મને સમય મળ્યો છે ત્યારે સ્પષ્ટ તમારી વાણીનો લાભ લીધો છે. ને એના પરથી હું કહી શકું છું
કે શાસ્ત્રીજી આપનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. આટલું જ્ઞાન, આટલું સંગીતમય વાતાવરણ, સંસ્કૃતના શ્લોકો, ત્યારે ક્યારેક તો આપણે એમ લાગે ક્યાંક આપણે જિજ્ઞેશ દાદાની કથામાં તો નથી આવી ગયા ને. ખરેખર ખૂબ ભવિષ્ય ઉજળું છે. લગભગ 7 થી 8 વર્ષ પહેલા જ્યારે કાશીથી ભણીને આવ્યા છે ત્યારે પૂજ્ય અશ્વિન શાસ્ત્રીએ મને બોલાવીને કીધું કે આપના જ છે, ભણીને આવ્યા છે, આપણે અભિનંદન કચ્છ મિત્રમાં દેવા છે. ત્યારે એમનો પરિચય થયો હતો, મારે પ્રથમ પરિચય, અને ત્યારે ગર્વ થયો હતો. અને આજે એવો જ વિશેષ ગર્વ થાય છે કે આ શાસ્ત્રી આવનારા સમયમાં આપણું સમાજનું, આપણા વિસ્તારનું અને જરૂર નામ રોશન કરશે અને કથા સાથે મોટું નામ કરશે એવા મારે પૂરેપૂરી શ્રદ્ધા છે. ફરી એકવાર આપ સૌની ટીમને હું ભાવપૂર્વક વંદન કરું છું. હવે જ્યારે કથા કહેનારા આટલા બધા હોય ત્યારે આપણે બીજું શું કહેવાનું હોય? પણ એટલું કહીશ કે જેમના વડીલોના સંચિત પુણ્યકર્મ હોય, અમને જેના હૃદયમાં પવિત્ર શ્રદ્ધા જ હોય, એવા ચુમનભાઈ ઉગાણી પરિવારને જ આવી કથાનું આયોજન કરવાનું અને રસપન કરવાનું સદભાગ્ય સાંપડી શકે છે. આવા વડીલોના સંચિત પુણ્યકર્મ હોય ને એવા લોકોને તો ચિમનભાઈ ઉગાણી પરિવાર અને સમસ્ત એમના પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું આયોજન કર્યું. અને સાથે એક સાવ નાનકડી એક અપીલ કરું છું કે કથા સરસ થાય, બધી વ્યવસ્થા સરસ હોય, પણ એમાં એક નાનકડી 1, 2, 3 એવી વસ્તુ લઈએ કે આ કથા પછી મારા જીવનમાં આ પરિવર્તન આવશે. તો આપણે જે 7 દિવસ કે 8 દિવસ કથા કરી હોય ને એની સાર્થકતા થાય. ને હું આશા રાખું છું કે આપણે સૌ કથામાંથી કંઈક એવી વસ્તુ સુધરશું ને નક્કી કરશું કે આ કથા પછી મારા જ જીવનમાં આ પરિવર્તન આવશે. હું એક ટેક આ લઉં છું. તો આવી સૌ આપણે ટેક લઈ અને આ કથાને સફળ બનાવીએ. ફરી એકવાર નારાયણ મુનિ અને સૌના ચરણોમાં વંદન છે. આભાર. વાહ કમલેશભાઈ મોતા, ખૂબ સુંદર વાણીમાં ટૂંકા શબ્દોમાં પણ સચોટ વાત કરી. અને કમલેશભાઈની જે અપીલ છે, આપણે કથામાંથી કંઈક ને કંઈક આજે લઈ જશું ને આપણા જીવનમાં પરિવર્તન લાવવાનો છે. સવારના એમના પિતા શ્રી મોતીલાલ સાહેબે પણ ખૂબ સુંદર મજાની આપણે કથા વાર્તાને જીવનમાં ઉતારવા જેવી વાત કરી હતી. હમણાં એમના સંતાન એવા કમલેશભાઈ મોતા, જેમને શિક્ષણ જગતમાં ખૂબ ઊંચું નામ છે, લેખક છે, કવિ છે અને રંગમંચના કલાકાર છે, એવા કમલેશભાઈ મોતાને ફરીવાર આપણે બિરદાવીએ, તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે કીર્તિભાઈ ગોર, આપણા સરપંચ શ્રી, અને રાજકીય ક્ષેત્રે બહુ મોટું ઊંચું નામ છે અને હજી તો મને લાગે છે કે બહુ આગળ જશે. એ પછી રાજ્ય કક્ષાએ કે કેન્દ્રમાં પણ જશે, કારણ કે એમના લક્ષણ અને એમના જે કાર્યો છે એ એવા કાર્યો છે. તો કીર્તિભાઈને કહીએ, કીર્તિભાઈ આપ આવો અને આપનો જે વાણીનો લાભ આપો. આપના જે ભાવ છે આવો, અમને બધાને પણ થોડો આનંદ થાય, કારણ કે આપ મોટા મોટા મંચસ્થ ઉપરથી તો ઘણા બધા ઉદ્બોધન આપ્યા છે, પણ અમારી જે આ ભાગવત કથા છે અને આ જે આયોજન છે એના વિશે 2 શબ્દ કહો. કીર્તિભાઈ ગોર. સૌપ્રથમ ભગવાન શ્રી ભાગવતના ચરણોમાં વંદન. સ્વર્ગસ્થ રણછોડજી મોરારજીની સ્મૃતિમાં અને સ્વર્ગસ્થ રામાબેન રણછોડજી પ્રેરિત, એટલે આ કળિયુગમાં માતા પિતાના વડીલોના પ્રેરણાની જે હતી એને દીકરાઓ એમના પરિવારે ઝીલી છે. તો આ પરિવારને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ એકવાર તાળીઓથી વધાવી લઈએ. મસ્કા જેવા એક નાના ગામમાં સરસ મજાની કથાનું આયોજન કર્યું. અને શાસ્ત્રીજી, હું યાદ કરીશ કે એમનું આયોજન 1 વર્ષ અગાઉ હતું, પણ કોવિડની પરિસ્થિતિ આવી ગઈ અને લોકડાઉન હતો, ત્યારે પણ એમણે આ સરસ આખું આયોજન કરી રાખ્યું હતું. ખૂબ મહેનત કરી હતી અહીંથી દિલીપભાઈ અને બધાએ, પણ કોરોના આવી ગયો એટલે થોડી ઠેલાણી કથા. પણ એમનો જે ભાવ હતો એ ભગવાને એમને શક્તિ આપી અને ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તો આ પરિવારને અભિનંદન. આપની કથા સાંભળી અને ખૂબ જ આનંદિત થયો. સાથે તમારા માટે 2 શબ્દ એટલા જરૂર કહીશ કે આપ આખા અમારા વિસ્તારના અને આપણા સમાજના ગૌરવ છો કે ઘણા સમય પછી રાજગોર આવા વિદ્વાન આપણને કથાકાર મળ્યા છે. તો શાસ્ત્રીજી, આપના ચરણોમાં વંદન. સંગીત વૃંદોની પણ ખૂબ જ સરસ ટીમ, જતીનભાઈ
આપની વાણીથી પણ ખૂબ જ આનંદિત થયા છીએ. સાથે એક મેં નક્કી કર્યું છે, હમણાં થોડા પ્રસંગો જીવનમાં એવા આવ્યા ને, જાહેર જીવનમાં બેઠા છીએ એટલે કોઈ પણ ફંક્શન કે પ્રોગ્રામ હશે અને જ્યારે પણ બે શબ્દ કહેવાના મોકા મળશે ત્યારે એક અવશ્ય એટલી વાત કહીશ કે છોકરાઓને સંપત્તિ જરૂર આપજો, કદાચ ને નહીં આપી શકો તો ચાલશે, પણ સંસ્કારો જરૂર આપજો, જેના કારણે એક એવી વિકટ પરિસ્થિતિનો સામનો હાલના સમયમાં માવિતરોને કરવો પડે છે, એ ન કરવો પડે. મારો જે ગર્ભિત એસારો છે એ સમજદાર સમજી જશે. અત્યારે છોકરા છોકરીઓ ફોનનો ઉપયોગ, બાઇકનો ઉપયોગ, ઘણી બધી વસ્તુઓ આપણે એમને ખૂબ લાડથી પ્રેમથી આપીએ છીએ, પણ એનો મિસયુઝ ન થાય, ક્યાંક વડીલોને નીચું જોવાનું વારું ના આવે, ક્યાંક સમાજમાં આપણને ખરાબ ન લાગે. આ વસ્તુ હું હૃદયથી કહું છું, કારણ કે છેલ્લા 15 દિવસની અંદર એટલા કિસ્સાઓ અમારા પાસે આવ્યા છે અને એને સોલ્વ કરવામાં જે તકલીફ પડી છે, એટલે કુદરતે આ પહેલો જ પ્રસંગ અને એ પણ ભાગવત કથામાં મને આ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે એટલું જરૂર કહીશ, કારણ કે આપણે બ્રાહ્મણના દીકરાઓ છીએ. સાથે આપણા યુવાનો, આપણા આ જે આપણે વારસામાં મળેલી છે કર્મકાંડ, એ પ્રત્યે પણ પ્રેરિત થાય અને એ ફિલ્ડમાં પણ જાય એવી પણ હું વિનંતી કરીશ. શાસ્ત્રીજી, આપના માધ્યમથી અને આપનું માર્ગદર્શન મળશે તો આપણા સમાજના યુવાનો વધુમાં વધુ જોડાય એવી નમ્ર વિનંતી સાથે કથાનું સમગ્ર આયોજન કરનાર દરેકનો હું હૃદયપૂર્વક આભાર માની અને વંદન કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ કીર્તિભાઈએ પોતાની મધુર વાણીમાં જે આપણે વાત કરી છે અને આજના યુવાનોને જે દિશા તરફ જઈ રહ્યા છે એને આપણે એક માર્મિક એમણે કટાક્ષ કરી અને કીધું છે કે હવે જે ચેતવણી આપણે આપી છે એ સોશિયલ મીડિયા દ્વારા કે ગાડીઓથી આપણે હવે બાળકોને નજરમાં રાખી અને આ જે યુગ પ્રવૃત્તિ રહ્યો છે અને જે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે એના તરફ આપણે બહુ ચોખ્ખા શબ્દોમાં તો ન કહી શકે, એમને મર્યાદા હોય, પણ જે ગર્ભિત શબ્દમાં કીધું છે ખરેખર આપણે એક ચેતવવા જેવી જરૂર છે. અને હવે કીર્તિભાઈનો પણ આપણે આભાર માની અને કથામાં આગળ વધીએ. કોઈ સન્માન હોય, કોઈ ભક્તને સન્માન કોઈ રહી ગયા હોય કરવો હોય તો કેજો, નહીં તરફ આપણે થાળ આરતી કરી અને પછી વાજતે ગાજતે ઠાકોરજીની પોથી યાત્રા અહીં લઈ જશું. આપણા આ કથાના યજમાન શ્રી ચિમનલાલભાઈના સુપુત્ર એવા અર્પણભાઈ ચિમનલાલ ઉઘાણી અને એમના ધર્મપત્ની નેહાબેન અર્પણભાઈ ઉઘાણી, એમને કેવો ભાવ છે કે એમના કાકાશ્રી એવા દિલીપભાઈ ભાઈલાલભાઈ ઉઘાણી અને એમના ધર્મપત્ની મનીષાબેન દિલીપભાઈ ઉઘાણીને સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. એમના કાકાશ્રી છે અને એમણે જે આ કથામાં સહયોગ આપ્યો છે તો એક વડીલ તરીકે એમને એક ભાવ છે કે અમારા કાકાશ્રીનો અમે ભાવ પૂજન કરીએ, એમની જે લાગણી છે એ લાગણી વ્યક્ત કરીએ. મોટાભાઈ, હા, એમના મોટાભાઈ છે, બરોબર છે, મોટાભાઈ છે અને એમણે જે સતત સેવા કરી છે રાત દિવસ જોયા વિના અને એક પરિવાર જેવો એમના ઘર આંગણે છે આ કથા. અને ઘર આંગણે કથા હોય ત્યારે દિલીપભાઈ અને મનીષાબેને જે કાર્ય કર્યા છે, એમના મોટાભાઈ દિલીપભાઈ જે છે તો અર્પણભાઈ ને એક ભાવ છે કે અમે અને એમના ધર્મપત્ની નેહાબેન આ બંને ભાઈ અને ભાભીનો સન્માન કરવા ઈચ્છી રહ્યા છીએ. આપણે સૌ તાળીઓથી વધાવી લેશું એમને. આવો સુંદર જ્યારે આયોજન હોય ને એમાં ખભે ખભા મલાવી અને એમણે ખૂબ સતત દોડતા કાર્ય કર્યા છે અને સેવા ભાવથી તન મનથી તેમણે સેવા કરી છે અને ભાગવત ભગવાન અને કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ એમના પર ઉતરે. અર્પણભાઈ, ખૂબ ખૂબ આપનો પણ આભાર. અને દિલીપભાઈ, તમારો આભાર. એમને ખૂબ સુંદર મજાનો વસ્ત્રદાન કરી રહ્યા છે અને જબો અને સાડી સુંદર મજાની એક લાગણી છે, પહેરામણી, વાહ વાહ, સુંદર મજાની પહેરામણી આપી રહ્યા છે. કારણ કે ભાગવત કથા છે ત્યારે એક મોટા ભાઈને જે ભાવ હોય નાના ભાઈનો, એ નાનો ભાઈ ભાવ પોતે પ્રગટ કરી રહ્યો છે અને પહેરામણી આપી રહ્યા છે બંને ભાઈ અને ભાભીને. આવા ભાઈઓમાં ભાવ અને પ્રેમ આવી કથાઓ દ્વારા જ આપણે મળી રહે. જેમ રામાયણમાં બધા ભાઈઓનો એકબીજા પ્રત્યે પ્રેમ હતો એવો ભાવ અને પ્રેમ. અર્પણભાઈ, આપના જે કોઈ ભાવ હોય રજૂ કરો. આજે તમારા ઘરે આંગણે આવી કથા સુંદર મજાની થઈ અને આજે છેલ્લો દિવસ છે ત્યારે તમારો ભાવ રજૂ કરો. અર્પણભાઈ. શાસ્ત્રીજી જે ચરણો में वंदन અને જેટલા પણ ડાગડે મળે આયા એની મણી કે પ્રણામ. ખરેખર કરચો છે કે અત્યારે માઇક ખાનું ખોટો ચોવા છે કોલા કે કીર્તિભાઈ બેઠા ચંદુભાઈ બેઠા મહેન્દ્રભાઈ બેઠા અને એટલે મને જે વચમાં જરા બોલનું યોગ્ય ન ચોવા છે પણ એકડી વસ્તુ ચેલા મંગાતો
કે આવું मुंहिंजे पप्पा जा वखाण करींदो त मूंखे अहिड़ो लॻंदो की भई हिकिड़ो पुत्र हिकिड़ी पीउ जा वखाण करे थो, पण अहिड़ो न आहे। कुला के व्यक्तिगत रीते ही माण्हू मतिलबु गच जाॻी आहिनि, हिकिड़ा पिता तरीक़े न पण मूंखे हिकिड़े मित्र तरीक़े ही मूंखे गच जो वो क्या आहियां। ॿई वस्तु मुंहिंजे भाउ भाभी लाइ करणी चाहियां थो की ही जेको कथा आहे ही हिकिड़ी गच जो वॾो कमु आहे। कोई हल्के कोई अहिड़ो माण्हू धारे त करी न सघे की हलो पाण अॼु पंहिंजे मन में आयो ने काल पाण भागवत रखी ॾिना, ही मिड़े भगीरथ कार्य आई। अने हिन कथा में जरा मुंहिंजो अने मुंहिंजी घरवारी जो कमु जिन प्रमाणे भगवान राम सीता जी के गोतला કરીને वन में जरा निकिरे था અને જ્યારે રામ સેતુ બંધાજે તો તડે જેको मिड़े वानर वेंदा એ જેको कमु करिए था અને છેલ્લે જેको हिकिड़ी खिसकोली रही वञे थी, ये जेको हथ में जरा रेती खणी ने जेको पत्थर ते विझे थी, मुंहिंजो ने मुंहिंजी घरवारी जो कमु एतिरो आहे। बाक़ी जेको पण आहे ये मुंहिंजा भाउ ने भाभी दिलीप भाई अने मनीषा भाभी ज कया ત્રણેય ચરણો में सत सत वंदन। थैंक यू सो मच। વાહ અર્પણભાઈ, તમારી વાણી તો હૃદયને સ્પર્શી ગઈ બાપ। એમનો જે ભાવ છે પિતા તુલ્યને ભાવ રજૂ કર્યો છે, આંખમાં આંસુડાની ધાર આવી ગઈ અને એમના પિતાશ્રીની એક દીકરો તો વખાણ ન કરી શકે પણ અંતરની જે લાગણી હતી એ લાગણી વ્યક્ત કરી અને પોતાની ભલે ગમે એટલો જેને મહેનત કરી છે છતાં એને સૂક્ષ્મ ગણાવી છે। કોઈ મોટો એને ઉપાધિ નથી આપી અને એના જે ભાઈ છે દિલીપભાઈ એને પણ પિતા તુલ્ય ગણી અને એમના જે કાર્યોને એમને વંદન કર્યા છે। અર્પણભાઈ, તમે ઓછા શબ્દોમાં બહુ બધો કહી દીધો અને આ તમારા સંસ્કારો છે। તમે તમારા માતા પિતા અને કાકા હોય કે ભાઈ હોય મોટા ભાઈની આટલી બધી તમને એમની આજ્ઞાનું પાલન કરો છો અને વધારે શબ્દો પણ ન બોલ્યા પણ છતાં તમારા જે હાવભાવ હતો, વાણીની માર્મિકતા હતી ને આંખોના આંસુથી બધો જ કહી દીધો। આવા સંસ્કારી દીકરાઓ જેના જેના ઘરે પેદા થાય ત્યારે આપણી પેઢીઓની પેઢીઓ તરી જાય ને આવી ભાગવત કથા થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી। આવા દીકરાઓ એમના ઘરે જ થાય જેના ઘરે આવી ભાગવત હોય અને તેમને આજે સાચું કરીને બતાવ્યું છે। હવે ચિમનલાલભાઈની જે ત્રણેય દીકરીઓ છે એમને પણ શાસ્ત્રીજીનું ભાવ પૂજન કરવું છે, તો હું વિનંતી કરીશ પ્રીતિબેનને, વૈશાલીબેન અને માધુરીબેનને કે આપ ત્રણેય દીકરીઓ ઉપસ્થિત થાવ ને જમાઈ ભૌમિકભાઈ ચંપકલાલ નાકર આપ પણ અત્રે ઉપસ્થિત થાવ અને શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરો। ભુજ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ છે ભૌમિકભાઈ, જોરદાર તાળીથી વધાવી લ્યો। એ પણ આપણા રાજગુરુ સમાજ માટે ખૂબ સારી વાત છે। બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી ગમે ત્યારે આપણે એમને બોલાવીએ ત્યારે સેવા માટે તત્પર હોય છે, તો એવા સેવાના ભેખધારી એવા ભૌમિકભાઈ ચંપકભાઈ ગોર। વાહ ધીરજભાઈ, કથા પૈસાથી નથી થતી, અંતરની લાગણી હોય, એક સાચો ભાવ હોય ને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય ત્યારે આવી ભાગવતી કથા નું આયોજન થતું હોય છે। વાહ, એમના દીકરી અમને બધાને કવર આપી અને એક આશીર્વચન અને સન્માન કરી રહ્યા છે। અમારો ખૂબ ખૂબ આભાર એમનો પણ તાળીઓથી વધાવી લેશું આપણે। खाया पिया सो अंग लगेगा, दान दिया सो संग लगेगा और पड़ा रहा उसे जंग लगेगा। पड़ी हसे बाप ने जंग लागी जैसे पावा सत्कार्यों में अपनी लक्ष्मी वापरणी हसे तो ई लक्ष्मी उगी निकळશે। अमने पण दररोज बपोરના બોલાવે ત્યારે પણ ઘણી બધી સૂચનાઓ આપે કે દીકરાઓ તમે આમ આગળ વધજો, આમ કરજો। આંબો અખંડ ભુવનથી ઉતર્યો એમનો ભાવ બપોરે એ પર રજૂ થયો અને ભાગવતી કથામાં તેઓ પોતાના ભાઈશ્રીને ભાભીશ્રીને આશીર્વચન આપી રહ્યા છે। આવા વડીલો ખૂબ ખૂબ ધન્યવાદ। હાલો कृष्ण कन्हैया आओ संगे राधा जी ने लाओ। सुको प्रसाद गेट में राखी देजो। सुको प्रसाद गेट में सुखी प्रसादे लेजो। कृष्ण कन्हैया आओ संगे राधा जी ने लाओ, मारा वाला जमवाने लाया आवजो।
कृष्ण कन्हैया आओ संग राधा जी ने लावो मारा वाला जमवाने वेलाया आवजो। जय राधे हरि बोल। सुरण बटाका तेन तीखा छे चटाका मारा वाला जमवाने वेलाया आवजो। साक सुरण बटाका तेन तीखा छे चटाका मारा वाला जमवाने वेलाया आवजो। कृष्ण कन्हैया आवो संग राधा जी ने लावो मारा वाला जमवाने वेलाया आवजो। कढ़ी करी छे रहीनी राधी जी ना महीनी मारा वाला जमवाने वेलाया आवजो। कढ़ी करी छे रहीनी श्री राधा जी ना महीनी मारा वाला जमवाने वेलाया आवजो। कृष्ण कन्हैया आओ संग राधा जी ने लावो मारा वाला जमवाने लाया आवजो। मंगल भवन मंगल हाई द्रवहु सुदशरथ अजर विहारी राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। पान लविंग सोपारी माई इलचीन वरियाड़ी मारा वाला जमवाने वेलाया आवजो। नरसिंह मेहताना स्वामी તમે છો અંતરયામી મારા વાલા જમવાને લાયા આવજો મારા વહાલા જમવાને લાયા આવજો મારા વાલા જમવાને લાયા આવજો। કૃષ્ણ કનૈયા લાલ કી જય। गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष प्रदो भवः पितृमोक्ष प्रदो भवः पितृमोक्ष। कुसुमवासितं गन्धविस्तृतं मुनिनिसेवितं सादरेण वै ध्रुवपराशरं भीष्टदप्रभो जनपगृह्यतां पाद्यमुद्यमं देवगृह्यताम्।
हरिपदाम्बुजं नर्मदामही सरयुचन्द्रभागाभ्यारुतं जलजवासितं स्नानहेतवे जनपग्रीयतम् भावन प्रेम जी भागवती नाम ओम नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हालो ત્યારબાદ वासनात् वासुदेवस्यं वासितं भुवनत्रयं सर्वभूतनिवासं वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव नमोऽस्तु ते। रिम्यति प्रज्वालितं ज्वालामालिनीम् आरार्तिकं निराजय। श्रीमद्भागवत रस पान भगतो सांभळो बावे। श्रीमद्भागवत रस पान भगतो सांभळो बावे। श्रीमद्भागवत रस पान भगतो सांभळो भावे। भगवान भक्तो सांभळो। हे भगवाने ब्रह्माने बताव्यो सुखदेवजीने आप्यो। ब्रह्माने बताव्यो आप्यो ब्रह्म पद ज्ञान भक्तो सांभळो भावे। श्रीमद्भागवत रस पान भक्तो सांभळो भावे। तप तीर्थ ने काशी तो भागवत ना दास छे। तप तीर्थ ने काशी तो भागवत ना दास छे। ए छे कल्प वृक्ष प्रमाण भक्तो सांभळो भावे। श्रीमद्भागवत रस पान भक्तो सांभळो भावे। भागवत नो भोगी तो कठिन थाए रोगी। भागवत नो भोगी तो कठिन थाए रोगी। एवा बनी गया मायोगी भक्तो सांभळो भावे। श्रीमद्भागवत रस पान भक्तो सांभळो
ને ચરણે જાતા પાપી પાવન થાય છે ભાગવત ને ચરણે જાતા પાપી પાવન થાય છે એ છે ભક્ત વત્સલ ભગવાન ભક્તો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસપાન ભક્તો સાંભળો ભાવે અજ્ઞાની જે પ્રાણી તેને જ્ઞાન ક્યાંથી આવે જો જ્ઞાની પ્રાણી તે તો જ્ઞાન ક્યાંથી આવે જો એ છે સુરાઓનો કામ ભક્તો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસપાન ભક્તો સાંભળો ભાવે ગુરુ પ્રતાપે ગોવિંદ બોલ્યા ભાવે ભક્તિ કરશું ગુરુ પ્રતાપે ગોવિંદ બોલ્યા ભાવે ભક્તિ કરશું એથી ઉતરશો ભવ પાર ભક્તો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસપાન ભક્તો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસપાન ભક્તો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસપાન ભક્તો સાંભળો ભાવે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાસારિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જળની દારવડી આપી લેજો યાની ગાની જે બાબાની જે રમાંત્રાણી કૃતાની જ તાની સર્વાણી ન સેંદુ પ્રદક્ષિણામ પદે પદે ભગવાનની આરતી આપી લેજો દેવાભિવંદનમ 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 તમે આરતી લઈ લેજો આત્માભિવંદનમ આવો નારી શ્રીફળ લઈ લો ત્યાં સુધી 4 પ્રદક્ષિણા કરી લ્યો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા
राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल ओ गोपाल राधे हरि गोविंद राधे ओ गोपाल राधे हरि गोविंद राधे गोपाल राधे हरि गोविंद राधे गोपाल राधे हरि गोविंद राधे 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 गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे गोपाल राधे हरि गोविंद राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे गोपाल राधे हरि गोविंद 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 राधे 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 गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे 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 गोपाल राधे 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 गोविंद गोपाल राधे गोपाल राधे हरि गोविंद राधे गोपाल राधे हरि गोविंद राधे 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 गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े झांझो रे हसता मुखड़े झांझो रे सात सात દિવસ સુધી બાપ જે કથામાં આપણે બેઠા છીએ પરિવાર સાથે રહ્યા અને સવારથી સાંજ સુધી ભગવાનના ગુણ ગાયા અને આજે જ્યારે વિખરવાનો અવસર આવ્યો છે ત્યારે એક દુઃખની લાગણી થાય હર્ષની લાગણી તો હોય સાથે એવું થાય હવે પાછા ક્યારે આપણે આ કથા મંડપમાં મળવાનો બધા પોતાની રીતે પોતાના વતન તરફ પ્રયાણ કરશે અને ફરી તો આવો જ્યારે રૂડો પ્રસંગ હશે ત્યારે મળશે તેથી પહેલા એવું એક વિદાય ગીત બાપ पंखी मेणानी आछे वातो आजे विखरवानी वेला रे
આજે વિખરવાની વેળા રે, કોણ જાણે ક્યારે પાછા મળશો સાથે ભેળા રે, મળશો સાથે ભેળા રે. કોણ જાણે બાપ હવે તો ક્યારે મળશો. આ 7 દિવસની એવી માયા લાગી કે એકબીજાને આજે છૂટા પડતા વિખેરતા આજે દુઃખ થાય છે. હવે તો પ્રકાશભાઈ આ પ્રટાંગણમાં ક્યારે અવસર મળશે. આ 7 દિવસ કેમ નીકળી ગયા એની ખબર નથી પડી. આ એવું લાગે છે કે સતત કથા હજી આવી જ રીતે ચાલ્યા કરે. યાદ તમારી અમને રે આવશે, અંતરય મારા સુના રે, અંતરય મારા સુના રે. હૈયા કેડી દાડે દાડે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. કાળતણિયા વિડાય સમજી ગીત મધુરા ગાજે રે, ગીત મધુરા ગાજે. અજ્ઞાનીઓ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાને, મસ્તી રુદન આ વેળાને. સબસે ઊંચી પ્રેમ સગાઈ વાણી થંભી જાજો રે, વાણી થંભી જાજો રે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા કી જય, મોમાય માત કી જય, આસમાન કી જય, સુરા દાદા કી જય, વાછરા દાદા કી, શંકર ભગવાન કી, હનુમાન जी महाराज की, अपने अपने गुरु महाराज की. ओम नमः पार्वती पते, हर हर महादेव, हर. घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया
संग अंग कांति काली, राधिका चमक रही आली, लतन में ठाड़े बनवाली, भ्रमर सी अलक कस्तूरी तिलक, चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे, गगन सो सुमन रसी बरसे, बजे मुरचंग मधुर मृदंग, ग्वालिन संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ ते प्रकट भई गंगा, सकल मन हारिणी श्री गंगा, स्मरण ले होत मोह भंगा, बसी शिव शीस जटा के बीच, हरे अघ कीच चरण छवि श्री बनवारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। चमकती उज्ज्वल तट रेणु, बज रही वृंदावन बेनु, चहु दिस गोपी ग्वाल धेनु, हसत मृदु मंद चांदनी चंद, कटत भव फंद तेरे सुन दीन दुखारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण, हो भज मन नारायण नारायण नारायण, भज मन नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, भज मन नारायण नारायण नारायण। श्री यमुना तट पर बंसी बजाए, श्री यमुना तट पर बंसी बजाए, कुंज गलिन में रास रचाए, नंद
नंद गोपाला तुमको ध्याए, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी। गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, नंदलाल मेरो है, नंदलाल मेरो है। मन मंदिर में छवि तुम्हारी, मन मंदिर में छवि तुम्हारी, नटखट लीला अति मनोहारी, आए शरण सुनो विनती हमारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण। हरे रामा हरे कृष्णा, कृष्णा कृष्णा हरे हरे, हरे रामा हरे कृष्णा, कृष्णा कृष्णा हरे हरे। अचरज भरे तेरे काज मुरारी, अचरज भरे तेरे काज मुरारी, साधे तू सबको हे गिरधारी, गूंजे गगन में बाके बिहारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ। ઢોલ
हाफी गई अमथा हरख मज हाफी गई रहूं तो हाफी गई रे सेज अमथा हरख मा हाफी गई सेज अमथा